કેમ છો? મોજમાં? હું પણ મોજમાં. તો 2023 ની આપણે બાય બાય કહી દીધું છે અને 2024 ની આજથી શુભ શરૂઆત કરી દીધી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ દોસ્તો, આજથી અમે ગુજરાતીમાં બ્લોગ બનાવવાનો છે, કેમ કે 31st ના દિવસે અમે અંતિમ બ્લોગ ગુજરાતીમાં બનાવ્યો હતો અને આજે પણ દોસ્તો ફર્સ્ટ ઓફ ઓલ 2024 નો પહેલો બ્લોગ અમે ગુજરાતીમાં જ બનાવવાના છે. તો ચાલો હવે ગુજરાતીના બ્લોગની હવે ગુડ મોર્નિંગ થી શરૂઆત કરીએ છીએ. તો ગુડ મોર્નિંગ રૂહી. જય માતાજી. ગુડ મોર્નિંગ જ્યોત્સના. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી એન્ડ હેપી ન્યુ યર દોસ્તો. ગુડ મોર્નિંગ પીહુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. ગુડ મોર્નિંગ રીતિકા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ભૈલુ. ગુડ મોર્નિંગ. જો હજુ પણ ઊંઘી રહ્યો છે અમારો ભૈલુ. સવારના 10 વાગ્યા છે પણ તે છતાં પણ ઊંઘી ગયો છે. ભૈલુ જય શ્રી કૃષ્ણ. ચલો ચલો 2024 ની શરૂઆત થઈ ચૂકી છે. ચલો આંખો ખોલો. ભૈલુ જો ઘાટ ઊંઘમાં છે ભૈલુ અમારો. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. તો આજે શું બનાવવાનું છે શાક જ્યોત્સના? સવાની ભાજી. સવાની ભાજી બનાવવાની છે, જોઈ લો. સવાની ભાજી. સવાની ભાજી સાથે રીંગણ છે ને, રીંગણ તુવેરા અને સવાની ભાજી. તો અલગ કેમ કાઢી છે યાર? એટલે આ ઋતિકા ભાભીની બનાવવાની છે અલગ. અલગ બનાવ. રીંગણ ના ખવાય ને. બરાબર. જો અમારી બેને રોટલી તો બનાવી દીધી છે અને આ પણ શાક અલગ બનાવે છે ભાજી, અને અહીંયા પણ અલગ બનાવે છે, કેમ કે રીતિકાની ડિલિવરીથી રીંગણ ના ખવાય એમ ને. રીંગણ ના ખવાય, પછી મરચા એ બધું એમને ઓપરેશન કર્યું છે એટલા માટે થોડું સાવધાની રાખવી જરૂરી. બરાબર. રીંગણ ના ખવાય, બીજું શું ખાવા ના ખવાય? રીંગણ ના ખવાય, પછી ચોળી ના ખવાય, પાપડીનું શાક ના ખવાય, એવું એમ? અને બધું અત્યારે મોરું જ ખાવું પડે. મોરું જ ખાવું પડે, તો એટલા માટે અલગ બનાવે છે યાર. હા, અલગ બનાવે છે. બરાબર. એમાં મરચું મસાલો થોડો ઓછો રાખવાનો હોય એમ ને? ઓછો રાખવાનો. હળદર ચાલે વધારે, કારણ કે હળદર સારામાં સારી. સારામાં સારી હે ને. ઓકે, તો આપણે 2023 ની બાય બાય કહી દીધી છે હા. અને 2024 ની આપણે શુભ શરૂઆત કરી દીધી છે. તો અમારી બેન તો આજે નવા વર્ષમાં અહીંયા છે ને, હા. અને જીજાજી ત્યાં છે. હા. બરાબર. મમ્મી પપ્પા પાસે છું આજે. હા, મમ્મી પપ્પા પાસે ખુશી છે છે. બહુ. ખુશી છે. હા. અને નિલેશ જોડે હોત તો ખુશી ના હોત શું? એ બી ખુશી હોત. બરાબર. એ તો રહું છું ને 2023 તો અમે દર્શન. બાય બાય કહી દીધું છે. 2024 ની શુભ શરૂઆતમાં અમારી બેન અમારી સાથે છે. તો 2024 માં સારી એવી પ્રગતિ કરે અમારા જીજાજી હે ને. હા. જો આછી પેલી રુચિકા ભાવની ભાઈ ને, હા, બસ એમની પહેલા વગાડી દઈએ. પછી આપણું ખાવાનું. હા. એમને ડિલિવરીમાં વહેલું ખાવાનું આપવું જરૂરી છે એમના માટે. બરાબર. પણ સવારે તો દૂધ ને કુદરી આપણે આપી હતી ને. હા, આપીએ છીએ, પણ ડિલિવરીમાં 3-4 ટાઈમ ખાવું જરૂરી છે. બરાબર. તો શરીરને કોઈ અસર ના પડે ને ખોટી. હા. બરાબર. મારા પપ્પા અને હું એની ચકલી. દેખો કેટલું મસ્ત બોલે છે. ચલો ફરીથી, ચલો તું બોલો. મારા પપ્પા. બરાબર છે. તો વાર કેમ વરાય નથી હજુ લગી? મમ્મીને બહુ બધું કામ છે એટલે વાર નથી વરાય. એવું છે એમ? મમ્મી અત્યારે શું કરે છે? લોટ બાંધી. લોટ બાંધે નહીં, રોટલી બનાવે ગોળી. સોરી. એમ સોરી. બરાબર. તો જલ્દી જલ્દી વાર વરાવો. આજે 2024 ના થયું, હા. તો ફટાફટ ચલો. હેપી ન્યુ યર. ઓકે, તો ફટાફટ ચલો વાર બનાવી લો કમ્પ્લીટ. પછી આપણે ફરવા જઈએ. ફરવા કઈ જવાનું? आप मुझको कहते थे को मैं है ना तुझको. જો 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 ફરીથી હિન્દી બોલી. આપણે ગુજરાતીમાં વ્લોગ બનાવવાનો છે, હિન્દીમાં નહીં બનાવવાનો. બરાબર? તો શું બોલવાનું? ગુજરાતી બોલવાનું. કેવું બોલવાનું? ગુજરાતી. ઓકે. રૂહી, ટામેટું તો પોપટ ખાય. તું પોપટ છું? તો જો મિત્રો, આપણી 500 ની નોટ પલટી ગઈ છે. હવે શોધીને થાકી ગયો, ના મળી, અને આખરે ખીચામાં આપણી નોટ મળી છે 500 ની. આપણો જીવ અધર થઈ ગયો હતો. 500 ની નોટ ગઈ ક્યાં? પૂરી લીલી થઈ ગઈ છે. તો જો મિત્રો, હવે 12:05 વાગી ચૂક્યા છે બપોરના. તો મિત્રો, હવે હું જાઉં છું બજારમાં, કેમ કે બપોર થઈ ચૂક્યો છે. તો હવે હું પેંડા લેવા જાઉં છું, કેમ કે છોકરાના 6 દિવસ પૂરા થઈ ચૂક્યા છે. તો હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે છઠ્ઠી ફર્યા પછી જ પેંડા વેચવામાં આવે છે, એવી માન્યતા છે અને લોકવાયકા છે. તો એટલા માટે હવે જાઉં છું હું બજારમાં અને પેંડા ઘરે લઈને આવીશ પાછો. પછી બધી આખા ફરિયામાં અમે પેંડા વેચવાના છે, કેમ કે ઘણા લોકો કહે છે કે પેંડા ક્યાં છે. તો આજે ફાઇનલી હું લેવા જ જાઉં છું, કેમ કે છઠ્ઠી ફર્યા પછી જ પેંડા વેચવામાં આવે છે. તો ફાઇનલી મિત્રો, હું બજાર જઈને આવી ગયો છું
અને પેડા લઈને આવ્યો છું. જો હું તમને પેડા બતાવવાનો છું. જો અરે બધે વેચવા માટે દોસ્તો હું પેડા લઈને આવ્યો છું. આ છે પેડા. કેમ કે છઠ્ઠી ફર્યા પછી જે પેડા વેચવાના હોય છે એવી લોકવાયકા છે. તો ફોઈ વેચવાની છે પેડા. સૌ પ્રથમ પહેલાં અમારે ઘરેથી શરૂઆત કરવાની છે. પેલી બાજુ તો અમે સાંજે જવાના છે, પણ સૌ પ્રથમ અમારે ઘરે વેચી દઈએ પેડા. જો જોરદાર મજાના સ્વાદિષ્ટ પેડા છે. તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં અમારી જ્યોત્સના પેડા બધી વેચશે. પહેલા તને પપ્પા બનાની ખુશીમાં આપીશું. ઓકે ચલો લાવો, મને આપી દો. ખવડાવીશું તો. ઓકે ચલો ચલો ફોઈ છે તો ફોઈને તો ખવડાવવું જ પડશે. ઓકે હા મારે પીવું છે. ના પીવું આવવું પડે બેટા પ્લીઝ. ચલો આની બેન છે તો બેનને પણ આપો. ઓકે ચલો કાજલ છે, ચલો કાજલને પણ ખવડાવો આપો. ચલો બંને એકબીજાનું મીઠું મોં કરો. કોંગ્રેચ્યુલેશન. દેખો ખાઈ જા ને. ચલો ચલો પપ્પાને પણ પેડો આપી દેજો. પપ્પા ચલો મીઠું મોં કરો. ઓકે થેન્ક યુ. બધા પેડા ખાઈ જાય એવું નહીં લાગતું તને? કોઈની ખુશી છે તો ખાઈ બી જાવ. સાચી વાત છે. આ ગોળી કે ફસસ કરે છે. સંજુડી શું કરે છે? શું કરે છે? હોમવર્ક કરે છે. તો આજે તો સ્કૂલ તું ગઈ નહીં? હા શું બતાવો. આ બધું લેસન કરી નાખ્યું ને ત્યાં? બરાબર. આ મેથ્સનું લેસન છે ને? ઓકે. સંજુડી આ વાર કેમ છૂટા રાખે છે? આજે કઈ ફોટા પાડવા જવાનું બતાવી દો. ખબર તારા વાલની સ્ટાઇલ તો મને બતાવ. જો બતાવતી નહીં, મને ગમતું નહીં. જો આ કેવી સ્ટાઇલ તારી વાળની? નવી સ્ટાઇલ છે? ઓકે સંજુડી. તો મિત્રો અત્યારે ઘરે કોઈ છે નહીં, તો મારી બે બહેનો બજારમાં ગઈ છે અને અચાનક મારા ઘરમાં મહેમાન આવી ચૂક્યા છે. તો મારી મમ્મીથી અહીંયા અંદર આવવા એવું નથી, તો એટલા માટે મેં પોતે જ મૂકી દીધી છે. તો જો પહેલી વખત મેં લાઈફમાં મારે ચા મેં મૂકી છે. તો હવે જોઈએ ચા કેવી બને છે ને મહેમાન આપું તો મહેમાનને કેવી ચા લાગે છે એ જોઈશું. પણ મેં મારા લાઈફમાં મારા જીવનમાં પહેલી જ વખત મેં આ ચા મૂકી છે દોસ્તો. અને હું મારી રૂહી બે જ અમે રસોડામાં છે, કેમ કે મારી બે બહેનો બજારમાં ગઈ છે સાડી લેવા માટે. જે નડિયાદથી હજુ મહેમાન આવે છે એના માટે સાડી લેવા ગઈ છે. અને અચાનકથી રીતિકાની ખબર કાઢવા માટે મહેમાન અત્યારે આવ્યા છે, મારા મમ્મીની કાકી. તો દોસ્તો ચા મૂકવાની હતી તો ચા મૂકવાવાળું કોઈ હતું નહીં, તો એટલા માટે દોસ્તો મેં પોતે જ ચા મૂકી દીધી છે. જો તો જોઈએ ટેસ્ટ કેવો આવે છે ચાનો. જો મિત્રો હવે ચા ઉકળવાઈ છે. ચા કેવી લાગે પપ્પા ચા? મસ્ત બઢિયા બની છે. જોરદાર બની ને? જોરદાર બની છે. મિત્રો રાતના 6 ને 10 વાગી ચૂક્યા છે. જો બે બહેનોનો પ્રેમ તો જો ઊંઘીને કેવું કરે જો. સંજુડી અને અમારી બેન અહીંયા જો લસણ વાટે છે. શાકમાં શું બનાવવાનું છે? તુવેરો ને રીંગણ બટાકા એમ ને? ઓકે. ભૈલું ઓ ભૈલું, જો રાતના 7 વાગે છે હજુ પણ ઊંઘે છે. ભૈલું ઉઠ્યો 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 ઉઠ્યો. એ હસ્યો ભૈલું. અરે રે ભૈલું આખો દિવસ ઊંઘવાનું જ કામ કરે ભાઈનું. જો મિત્રો અમારા ઘરની લાઇટ તો જો રસોડા રૂમની પાપા લઈને આવ્યા હતા. કેટલી જોરદાર લાગે છે લાઇટ. કેટલા કપ ચોખા કાઢવાના જ્યુસના? કેટલા કપ? 6 કપ ચોખા. અને આમ આપનો જ કપ છે એમ ને? બરાબર. એક જણનો 1 કપ થઈ રહ્યા ખરું? ભૂલી ગઈ. ચલો ફરતી ગણે. ચલો આપણા ઘરમાં કેટલા છે મેમ્બર્સ? 6 જણા 6 કપ. ચલો કાઢો. બરાબર. રીતિકાની ખાધી ને? જો હજુ પણ ટીટા છે દિવાળીના. હજુ કોઈ ફોડ્યા નહીં. 31st ગઈ, આજે ન્યૂ યર છે, 2024નો પહેલો દિવસ છે, છતાં પણ કોઈ ફોડ્યા છે નહીં ટીટા. તો જો મિત્રો આજે પણ મહેમાન આવ્યા હતા, રૂમાલ ને કપડાં લઈને આવ્યા હતા. તો આ બેન શું કરે છે? જો શું કરે છે?
તો ચલો મિત્રો આ વ્લોગને અહીં વિરામ આપું છું કેમ કે ઘણો બધો સમય થઈ ચૂક્યો છે અને સાંજ પણ પડી ગઈ છે. તો આ વ્લોગમાં આટલું જ. તો આવતીકાલે મળીએ દોસ્તો.